નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પાર્થ નોલેજ ઇન્સ્ટિટ્યૂટ અને સમર્પણ ટેકનો સ્કૂલની યુટ્યુબ ચેનલમાં તમારું ફરીથી સ્વાગત છે. આજે આપણે યુનિટ 8 કે જેમાં આપણે અડધે પહોંચી ગયા હતા, તો એ ફરીથી આપણે આગળ વધારીશું. યુનિટ નંબર 8, અ ડે ઇન ધ લાઈફ ઓફ એન ઇન્ડિયન ફાઇટર પાયલોટ. ભારતીય લડાયક વિમાન ચાલકના જીવનનો એક દિવસ. આ MiG-21 વિમાન છે, જે આપણે ઘણી બધી વખત આપણે એની ચર્ચા કરી, તેમ છતાંય ચોથા લેક્ચરની અંદર ફરીથી આપણે એકવાર જોઈ લઈએ. છેલ્લે આપણે ધીસ ઇઝ અ પરફેક્ટ ઓપોર્ચ્યુનિટી એ પેરેગ્રાફ ઉપર અટકાતા. એક વખત એનું ભાષાંતર આપણે સીધું જ ગુજરાતીમાં કન્વર્ટેશન કરી લઈએ. હુમલા કરવાની પદ્ધતિ અને બોમ્બ છોડવા માટે નિશાન લેવાની તાલીમ લેવા માટે આ ઉત્તમ સમય હોય છે. બોમ્બ છોડવામાં આવે તે સમયે એક સ્વયં સંચાલિત કેમેરા તે સમગ્ર પ્રક્રિયાનું રેકોર્ડ પણ કરતા હોય છે. બંને વિમાન ગોળ ફરીને બીજા લક્ષ્ય એક પુલ પર આવે છે. પવન ખૂબ જોરથી ફૂંકાતો હોવાથી તેઓએ બોમ્બ વહેલા છોડ્યા, પણ ગણતરી ચોક્કસ હતી. આપણે બરાબર કામ કર્યું છે, તેઓ બોલ્યા. વિઝિબિલિટી વધુ ખરાબ થઈ ગઈ છે, ચાલો ઘરે જઈએ, તેવું કુકીએ કહ્યું. હવે આપણે બેક એટ ધ બેઝ they report to the army men. બેઝ પર આવીને તેઓએ લશ્કરી અધિકારીને અહેવાલ આપ્યો. he admired them. એડમાયર એટલે પ્રશંસા કરવી, વખાણ કરવા. તેમણે તેમના વખાણ કર્યા. કમાન્ડર્સ, your plans were in the right place at the right time. કમાન્ડર, તમારા વિમાન યોગ્ય સમયે યોગ્ય જગ્યા પર હતા. You have given effective support to the army. તમે લશ્કરને અસરકારક ટેકો આપ્યો છે. ફરીથી આપણે ભાષાંતર કરી લઈએ પેરેગ્રાફનું. બેક એટ ધ બેઝ they report to the army men. he admired them. Commanders, your plans were in the right place at the right time. You have given effective support to the army. બેઝ પર આવીને તેઓ લશ્કરી અધિકારીને અહેવાલ આપે છે. તેમણે તેમની પ્રશંસા કરી. કમાન્ડર્સ, તમારા વિમાન યોગ્ય સમયે યોગ્ય જગ્યા પર હતા. તમે લશ્કરને અસરકારક ટેકો આપ્યો છે. લાઈક every Indian fighter pilot, Cookie Suresh does several hundred hours of flying in a year. Like એટલે જેવા અથવા તો પ્રત્યેક, એવરી એટલે દરેક, પ્રત્યેક. ઇન્ડિયન ફાઇટર ભારતીય લડાકુ, પાયલોટ એટલે પાયલોટ, સેવરલ એટલે કેટલાય, 100 એટલે વર્ષો, કેટલાય વર્ષો અથવા તો એક વર્ષ, 100 100 અવર્સ કલાક. ફ્લાઇંગ ઇન અ યર એટલે કે ઉડ્ડયન કરે છે. પ્રત્યેક ભારતીય લડાકુ પાયલોટની જેમ કુકી સુરેશ એક વર્ષમાં કેટલાય સેકન્ડો કલાકોનું
ઉડ્ડયન કરે છે. જનરલી 2 day times flights and 1 night sortie. જનરલી એટલે કે સામાન્ય રીતે, 2 day time એટલે કે 2 દિવસ, ફ્લાઇટ એટલે કે ઉડ્ડયન, 1 night sortie એટલે કે 1 રાત્રિની ફ્લાઇટ. સામાન્ય રીતે 2 દિવસની ફ્લાઇટ અને 1 રાત્રિની ફ્લાઇટ પણ હોય છે. This means that more than half of his working hours are devoted to flying, mission planning and reporting. This means એટલે કે આનો અર્થ એવો થાય છે કે મોર દેન એટલે કે વધારે, હાફ એટલે કે અડધો, ઓફ હિઝ વર્કિંગ અવર જે કલાકો મળ્યા છે એમાંથી અડધા કલાકો, કામના અડધા કલાકો ડિવોટેડ એટલે કે આપવાના હોય છે. ફ્લાઇંગ એટલે કે ઉડવામાં, મિશન પ્લાનિંગ એટલે કે લક્ષ્ય તૈયાર કરવામાં, આયોજન કરવામાં, એન્ડ રિપોર્ટિંગ એટલે કે અહેવાલ આપવામાં. આનો અર્થ કે તેમના કામના કલાકોમાંથી અડધા ઉપરાંત કલાકો ઉડ્ડયનમાં, મિશનની યોજના ઘડવામાં અને અહેવાલ આપવામાં જાય છે. ફરીથી એ લીટીનું આપણે ભાષાંતર કરીએ. આનો અર્થ કે તેમના કામના કલાકોમાંથી અડધા ઉપરાંત કલાકો જે છે એ ઉડ્ડયનમાં, મિશનની યોજના ઘડવામાં અને અહેવાલ આપવામાં જાય છે. ફોર ધ રેસ્ટ ઓફ ટાઈમ, રેસ્ટ એટલે કે બાકીના સમયમાં, 41-year-old Cookie is an attack instructor, an air combat leader and a teacher of accurate weapon delivery techniques. Attack instructor એટલે કે હુમલો કેમ કરવો તે શીખવનાર, એર કોમ્બેટ લીડર એટલે કે હવાઈ યુદ્ધના વડા, એક્યુરેટ એટલે કે ચોક્કસ, વેપન ડિલિવરી ટેકનિક્સ એટલે કે શસ્ત્ર ફેંકવાની પદ્ધતિનું તંત્ર જ્ઞાન. આખી લીટીનું ભાષાંતર આપણે કરીએ તો કે બાકીના સમયમાં 41 વર્ષના કુકી એટેક ઇન્સ્ટ્રક્ટર એટલે કે હુમલો કેમ કરવો તે શીખવનાર, હવાઈ યુદ્ધના વડા અને ચોક્કસ શસ્ત્ર ફેંકવાની પદ્ધતિનું તંત્ર જ્ઞાન નાયક શિક્ષક પણ છે. He also sees that all the pilots in his squadron maintain this proficiency. સી એટલે કે જુએ છે, અલ્સો એટલે પણ, સ્ક્વાડન એટલે કે સ્ક્વાડન, મેન્ટેન એટલે કે જાળવી રાખવું, ધીસ પ્રોફિશિયન્સી એટલે કે પ્રોફિશિયન્સી એટલે નિપુણતા. તેમના સ્ક્વાડનમાં બધા જ પાયલટ આ નિપુણતા જાળવી રાખે તેનું પણ તેઓ ધ્યાન રાખે છે. એવરી ફ્યુ યર્સ એટલે કે દર ફ્યુ એટલે કે થોડા, યર્સ એટલે વર્ષે,
અ પાયલોટ ઇઝ રેસ્ટેડ એટલે કે આરામ આપવો ફોર યર એટલે કે 1 વર્ષ ઓર 2 અથવા તો 2 વર્ષ એટ ડેસ્ક જોબ એટલે કે તે કામ કરે છે તે જગ્યા પરથી. આખું ભાષાંતર આપણે કરીએ. થોડાક વર્ષો પછી દરેક પાયલટને 1 કે 2 વર્ષ માટે ઓફિસનું કામ આપીને આરામ આપવામાં આવે છે. The wing commander of 321 Squadron K. Suresh is proud of IAF. So is IAF. 321 સ્ક્વાડ્રનના વિંગ કમાન્ડર KS સુરેશ ને IAFનું ગૌરવ છે અને IAFને પણ તેમનું ગૌરવ છે. ફરીથી આપણે આખા પેરેગ્રાફનું ભાષાંતર કરી લઈએ. લાઈક એવરી ઇન્ડિયન ફાઇટર પાયલોટ, કુકી સુરેશ does several hundred hours of flying in a year. Generally, 2-day time flights and 1 night sortie. This means that more than half of his working hours are devoted to flying, mission planning and reporting. For the rest of the time, 41-year-old Cookie is an attack instructor, an air combat leader and a teacher of accurate weapon delivery techniques. He also sees that all the pilots in his squadron maintain this proficiency. Every few years, a pilot is rested for a year or 2 at a desk job. The wing commander of 321 Squadron KS Suresh is proud of IAF. So is IAF. પ્રત્યેક ભારતીય લડાકુ પાયલોટની જેમ કુકી સુરેશ 1 વર્ષમાં કેટલાય સેકન્ડો કલાકોનું ઉડ્ડયન કરે છે. સામાન્ય રીતે 2 દિવસની ફ્લાઇટ અને 1 રાતની ફ્લાઇટ હોય છે. આનો અર્થ કે તેમના કામના કલાકોમાંથી અડધા ઉપરાંત કલાકો ઉડ્ડયનમાં, મિશનની યોજના ઘડવામાં અને અહેવાલ આપવામાં જાય છે. બાકીના સમયમાં 41 વર્ષના કુકી હુમલો કેમ કરવો તે શીખવનાર, હવાઈ યુદ્ધના વડા અને ચોક્કસ શસ્ત્ર ફેંકવાની પદ્ધતિનું તંત્ર જ્ઞાનના પણ તે શિક્ષક છે. તેમના સ્ક્વાડનમાં બધા જ પાયલટ આ નિપુણતા જાળવી રાખે તેનું પણ તેઓ ખાસ ધ્યાન પણ રાખે છે. થોડાક વર્ષો પછી દરેક પાયલટને 1 અથવા તો 2 વર્ષ માટે ઓફિસનું કામ આપીને આરામ પણ આપવામાં આવે છે. 321 સ્ક્વાડ્રનના વિંગ કમાન્ડર કે સુરેશને IAFનું ગૌરવ છે અને IAFને તેમનું ગૌરવ છે. અહીંયા ગ્લોસરીના પણ થોડાક ઇંગ્લિશ ટુ ઇંગ્લિશના સ્પેલિંગ છે કે જે આપણને પરીક્ષાની અંદર MCQ સ્વરૂપે પૂછતા હોય છે. તો આ પણ ખાસ સ્પેલિંગ વાંચી લેવા કે જેના લીધે
MCQના જવાબ સિલેક્શનમાં તમને ખ્યાલ રહે. અહીંયા આપણે પાઠ પૂર્ણ કરશું. હવે પછીની જે કંઈ વાત છે એ આપણે આવતા લેક્ચરની અંદર જોશું. દરેક વિદ્યાર્થીનો આભાર.